વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 6 એકમ 1 સંખ્યા પરિચય. એમાં આપણે સંખ્યા કેવી રીતે બનાવવાની, જુદા જુદા અંકોનો ઉપયોગ કરીને એના વિશે આપણે શીખીશું. સૌથી પહેલા આપણે સંખ્યા કેવી રીતે બનાવવાની છે એ હું તમને શીખવાડું છું. ધ્યાન રાખજો. અહીંયા હવે આ અંકોનો ઉપયોગ કરી અને આપણે સંખ્યા કેવી રીતે બનાવવી એ હું તમને શીખવાડું છું. સૌથી પહેલા આપણે એક સંખ્યા બનાવી. જ્યારે તમે સંખ્યા બનાવતા હોય આ અંકોનો ઉપયોગ કરીને, ત્યારે સૌથી પહેલા સૌથી મોટો અંક, પછી એનાથી નાનો અંક, એનાથી નાનો અંક અને છેલ્લે સૌથી નાનો અંક, એ રીતે ગોઠવી અને સંખ્યા બનાવવાની. બીજી જ્યારે સંખ્યા તમે બનાવો ત્યારે સૌથી નાનો અંક, એનાથી મોટો અને છેલ્લે સૌથી મોટો અંક, એ રીતે ગોઠવીને પહેલા બે સંખ્યાઓ બનાવી દેવાની. પછી તમારે અંકોને અદલા બદલી કરી અને ગોઠવવાના અને જેટલી સંખ્યાઓ બને એટલી બનાવવાની. તો અહીંયા હું લખું છું. સૌથી પહેલા અહીંયા જે અંકો આપેલા છે 4 છે, 0 છે, 7 છે, 6 અને 9 આ અંકો છે. એમાં સૌથી મોટો અંક કયો થશે? 9 થાય. તો 9 ને આપણે પહેલા લખીએ. આ 9 લખ્યા. હવે 9 પછી એનાથી નાનો અંક આમાં કયો છે? 7 છે. તો 9 ની બાજુમાં 7 લખવાના. પછી 6, પછી 4, 0. તો આ જો 1 2 3 4 5, 1 2 3 4 5, પાંચે પાંચ અંકોને આ રીતે ગોઠવ્યા તો આ એક સંખ્યા બની. હવે બીજી એક વસ્તુ આમાં એ યાદ રાખવાની કે જ્યારે સૌથી મોટો, એનાથી નાનો આ રીતે ગોઠવીને સંખ્યા બનાવીએ તો એ સંખ્યા સૌથી મોટી સંખ્યા બને. હવે બાજુમાં નીચે બીજી સંખ્યા બનાવીએ. હવે જો અહીં યાદ રાખજો, આ જે સંખ્યા બનાવી છે એ સૌથી મોટી સંખ્યા થશે. હવે 0 છે, હું અહીંયા વડે લખું છું 0. આ સંખ્યા છે એને ઉલટી લખી નાખવાની. પણ છેલ્લો અંક છે એ પહેલા લખવાનો. પછી બાજુમાં આવશે 6, 7, 9. બસ આ રીતે અંકોને ગોઠવતા જવાનું એટલે સંખ્યાઓ બનતી જશે. પણ તમારે જ્યારે 0 આવે આગળ, ખાસ ધ્યાન રાખજો, પહેલો જ અંક જો 0 આવે તો એ 0 ને બાજુમાં મૂકી દેવાનો અને બાજુવાળા અંકને પહેલા મૂકી દેવાનો. કારણ કે એક અપવાદ છે. શૂન્યને આગળ લખી અને આપણે અંક બનાવીએ તો શૂન્યની ગણતરી એ અંકમાં થતી નથી. ધારો કે આપણે અહીંયા લખેલા હોય 240 અને એના આગળ હું શૂન્ય લખી દઉં તો એ વંચાશે તો 240 જ. એટલા એક અપવાદ છે. પહેલા નંબરે શૂન્ય આવે તો એ શૂન્ય છે એનો 4 ની બાજુ મૂકી દઉં, 4 ને આગળ લાવી દેવાના. એટલે હું હવે એ રીતે અહીંયા ફરીથી આ સંખ્યાને લખી દઉં છું. 4 પહેલા લખીશ, શૂન્ય ને પાછળ લખીશ, બાકીના અંકો જેમ છે એમ ગોઠવી દઉં છું. તો આ બીજી સંખ્યા બની. જ્યારે બી 0 વાળો આવો સંખ્યા આવે બને ત્યારે તમારે ધ્યાન રાખવાનું, આ રીતે લખી અને નીચે આમ લખી દેવાનું. એટલે તમને ક્યારેય ભૂલાશે નહીં. તો આ બીજી સંખ્યા બની. જો મોટો અંક એનાથી નાનો એમ ગોઠવ્યું તો સૌથી મોટી સંખ્યા બની. અને પછી એને ઉલટાવી અને લખી અને જે નીચે આ સંખ્યા બની તો એ થશે સૌથી નાની સંખ્યા. હવે આપણે આગળ આ સૌથી મોટી સંખ્યા, પછી સૌથી નાની. જ્યારે બી તમે સંખ્યા બનાવો ત્યારે પહેલા સૌથી મોટી સંખ્યા બનાવી દેવાની, પછી સૌથી નાની સંખ્યા બનાવવાની. હવે આગળ આપણે આ અંકોને ગોઠવી અને બીજી સંખ્યાઓ બનાવીએ. ત્રીજો નંબર. ત્રીજા નંબરે હું સૌથી પહેલા આ જેવું લખ્યું છે એવું લખી દઉં છું. આ અંકોનો અલ્પવિરામ કરીને લખેલા છે. આપણે એ અલ્પવિરામ નથી મૂકતા અને સંખ્યાને ગોઠવી દઈએ છીએ બાજુમાં. તો આ એક ત્રીજી સંખ્યા બની. ચોથો નંબર 40 રવા દઈએ છીએ. અને પાછળના જે અંકો છે એમાં 9 ને અહીંયા લખી દઉં છું, 7 ને બાજુમાં લખું છું અને 6 લખું છું. પાંચમી સંખ્યા
4 પછી 9 લખું, પછી 0 લખું, પછી 7, પછી 6. જો ધ્યાન રાખજો. 6 9 4 આ ઉલટાઈ દઉં છું. 0 7 6 7 4 0 9 6 7. આઠમી સંખ્યા 6 7 0 4 9. તો આ રીતે આપણે અંકો ગોઠવી અને સંખ્યા બનાવી છે. પછી નીચે એવું પૂછ્યું છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખો. તો એ આપણે લખી દઈએ. હવે અહીંયા નીચે સૌથી મોટી સંખ્યા. આ રીતે તમારે થોડીક સંખ્યાઓ બનાવી દેવાની, 7-8 સંખ્યાઓ લખી દેવાની. પછી નીચે પૂછ્યું હોય સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખો, એટલે એ આપણે લખી દઈશું. એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. સૌથી મોટી સંખ્યા જે આપણે પહેલા બનાવી હતી 97640. પછી સૌથી નાની 40679. તો આ રીતે આપણે અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવવાનું આપણે શીખ્યા. હવે તમારે હું અહીંયા દાખલો લખીશ, એ દાખલો તમારે શીટની અંદર ગણવાનો છે અને જુદી જુદી સંખ્યાઓ બનાવવાની છે.